માત્ર 200 રૂપિયામાં વીઆઈપી ને ઇમ્પોર્ટેડ કપડાં મળે છે આ જગ્યાએ। સવારના ટાઈમમાં થઈ ગયા નાહી ધોઈને એકદમ ફ્રેશ કરી લીધા એમાં મોગલના દર્શન। ત્યારબાદ નીકળી ગયા આપણે આપણી દુકાન તરફ જવા માટે રવાના। ડેલી રૂટીન પ્રમાણે સવારે ઉઠીને આપણે દુકાને તો જવું જ પડે મિત્રો, એટલે નીકળી ગયા દુકાન જવા માટે। ને મિત્રો આવી ગયા આપણે આપણી દુકાને, જોઈ લો તમે આપણી દુકાન અત્યારે બંધ છે, આપણે ચાલુ કરવાના છીએ। મિત્રો આવી ગયા દુકાન આવી ગયા એટલે પહેલી ચાયની ચુસ્કી મારવી તો પડે જ, અને ફાઇનલી ચાય પણ આવી ગઈ, ચાયની ચુસ્કી પણ મારી લીધી મિત્રો। ચાયની ચુસ્કી મારીને આપણે કરવાનું હતું કામ। ફાઇનલી ચાયની ચુસ્કી મારીને આપણે વર્ગી ગયા આપણા કામ કરવા રિપેરિંગમાં। મિત્રો રિપેરિંગનું કામકાજ હતું આજે પેન્ડિંગમાં, તો આજે આપણે રિપેરિંગ કામ કરી નાખ્યું। ચાલો મિત્રો રિપેરિંગ કામ પતાવીને આપણે નીકળી ગયા થોડા સીન સપાટા મારવા, અને ફાઇનલી આપણે થોડા ફોટા વિડીયો પણ શૂટ કરી લીધા। ફાઇનલી નીકળી ગયા રાતે આપણે એક એવી જગ્યા ઉપર કે જ્યાં કપડાં એકદમ સાવ સસ્તા મળી રહ્યા એવું આપણે સાંભળ્યું હતું। એક બે દોસ્તના કોલ આવ્યા હતા, આપણે પણ આજે કીધું જોતા આવી કે સાચી વાત છે કે ખોટી વાત। તો ફાઇનલી આપણે રાપરની અંદર આવી ગયો છે એક મહા સેલ, સાવ સસ્તું સેલ લુગડા, ત્યાં સારી વેરાયટીના લુગડા સાવ સારા ભાવમાં મળે રહ્યા। તમે પણ રાપરમાં હો તો વિઝિટ જરૂર કરજો, જોજો। નનકા છોકરાના હોય કે મોટાના બધા કપડા સારા ને સારા ભાવથી મળે રહ્યા। અમે પણ થોડી દોસ્તો ખરીદી પણ કરી લીધી। ત્યારબાદ ત્યાંથી બધું જોઈને ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા આપણા ઘર તરફ। ખરીદી કરીને મિત્રો નીકળી ગયા ફાઇનલી ઘર તરફ જવા માટે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં। મળીએ એક નવા સારા વિડીયોમાં, ત્યાં સુધી બન્યા રહેજો મિત્રો। આગળ જેમ સપોર્ટ કર્યો તેમાં આમાં પણ કરતા રહેજો। જય શ્રી રામ।